વાદળો ઝબુકી વીજ મારા રુદને રાણો હેગડો આજે આવી હાડી બી એવા અષાઢી બીજના પૂર્વ આજે તહેવાર નિમિત્તે આ થાનગઢ રામા મંડળ એક મહાપ્રસાદનું આયોજન કરેલ છે। તેમજ 2 દિવસ રાત્રે રામદેવપીર મંડળ રમી અને આખ્યાનનું આયોજન કરેલ છે। તેમજ આ મહાપ્રસાદ રામદેવપીર મંડળ 12 મહિને જે નિવેદ કરે છે એ નિવેદની પ્રસાદી આખા ગામમાં વેચાય છે અને પ્રસાદમાં વેચાય છે। અને જ્યારે પણ આમ મહામારી આવી હોય ત્યારે પણ આ થાનગઢ રામા મંડળ ખડે પગે ઊભું રહે છે અને જ્યાં જ્યાં કોઈ પણ સંસ્થાઓને જરૂર પડે ત્યાં પણ રામા મંડળના દરવાજા કાયમની માટે ખુલ્લા હોય છે। એવી જ રીતે અમારા વડવાની પરંપરા મુજબ અમે એમના કિલ્લે હાલ્યા જઈએ છીએ અને અમારે જે થાય એ અહીંયા રામદેવપીર મહારાજની પ્રસાદી કરી છીએ અને રામા મંડળ રમી અને જે કાંઈ આવક આવે તે મહાપ્રસાદમાં વાપરવી છીએ, મંદિરમાં વાપરવી છીએ અને ગામની બધી સંસ્થાઓ અને ગ્રામજનોનો અમને પૂરેપૂરો સહકાર મળે છે અને કાયમ આવો સહકાર મળતો રહે એવી બાપાને અમે પ્રાર્થના કરીએ છીએ। જય રામાપીર, બોલો રામાપીરની જય। થાનગઢમાં ભોયરેશ્વર રામામંડળ દ્વારા અષાઢી બીજની ભવ્ય ઉજવણી। થાનગઢના ભોયરેશ્વર રામામંડળ દ્વારા વર્ષોની પરંપરા અનુસાર અષાઢી બીજનો પાવન ઉત્સવ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે 2 દિવસીય ધાર્મિક આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું। અષાઢી બીજના દિવસે સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં થાનગઢ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ભક્તોએ રામાપીરના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો અને સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો। કોઈપણ જાતિ, નાત કે ભેદભાવ વિના સર્વે ભક્તોએ એકસાથે પ્રસાદ ગ્રહણ કરી સામાજિક એકતાનો સુંદર સંદેશ આપ્યો। ભોયરેશ્વર રામામંડળ વર્ષોથી માત્ર ધાર્મિક કાર્યક્રમો જ નહીં, પરંતુ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે। થાનગઢમાં મહામારી, કુદરતી આફત અથવા ભારે વરસાદના કારણે લોકોને મુશ્કેલી પડે ત્યારે રામાપીર મંદિર ખાતે તાત્કાલિક રહેવા અને ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે। ઉપરાંત પ્રસિદ્ધ તરણેતર મેળા દરમિયાન સતત 3 દિવસ સુધી અન્નક્ષેત્ર ચલાવી હજારો યાત્રાળુઓને પ્રસાદ આપવામાં આવે છે। આવી અનેક લોકસેવા અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા ભોયરેશ્વર રામામંડળ સમાજમાં સેવા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે।